મારો મૂળ વિષયમાં થાય લાંબા ઝંડિયા લઈને આવ્યો ને મારો વિષય હાસ્યનો છે, મારો મુદ્દો જ બીજો કોઈ નથી. હું કલાકાર થઈ ગયો છું, બાપુને ખબર નથી, મને ખબર નથી. એ ગાડી હાંકતા હતા, કોકની ગાડી હાંકતા હતા, ભગવાનની ગાડી હાંકે છે. આને કહેવાય કૃપા. તમને કોકની ગાડી હાંકવી પડે તો પરમાત્મા રાય તમારી ગાડી હાંકે. હવે એની ગાડી હાંકવાની ચિંતા નથી. વાઘેલા બાપુને ભગવાન નાખશે ગાડી. અને હું ઘંટી હાંકતો હતો, મારું રાગે થઈ ગયું. ઘંટી જેવી વાત છે, બહુ મોટી વાત છે. 18 જાતના લોટ ખાઈને બેઠો સાહેબ. હું લોટ બહુ કાપતો ઘંટી, ગમે ને ઉપાડી દેતો. લોટ મારો એક્સપર્ટ હતો લોટ કાપવા. હું તમને સાહેબ ખબર ન પડો, અત્યારે ન પડો, કાંટો આપણે મને કાંટો એવી પિન માં તમે કહે આમ મારો હાથ અડે ને કિલો લોટ કપી જાય. હાલે માં તેવો એક્સપર્ટ હતો બાપુ, સાચી વાત છે. મહાચોર હતો ઘંટીમાં, સોયત્રા બોલી દેતો. એમાંથી ચોર માંથી કંઈક ઓર થઈ ગયો. આને એક ભાઈ કૃપા હાલ્યા રાખી છે, બાકી કશું છે નહીં. હું હતો ગુજરાતી બોલતો, મારો હતો શેઠ સરદારજી હિન્દી બોલતો. મારો દીકરો મને ગુજરાતી હિન્દી નો આવડે ને ગુજરાતી નો આવડે, બે ભેગા થઈ ગયેલા. પછી કોઈ મને મળવા આવે, મારા મિત્ર એ મને હકા ભાકી, મારા કાકા મને મળવા આવે, મને હકલો કહેતા. હવે સરદારજીને હકલો નો આવડે, મને આખલો કહેતા. હે આખલા, બધું હકલો કે હકલો કહેવાય. હા સાહેબ, આખલામાંથી હકલો ને હકલામાંથી હક્કા ભા અહીંયા સુધી પહોંચી ગયા છીએ. અને એવો મસ્ત ધંધો ગોઈતો છે, હારો આવો ધંધો જ મેં ક્યાં નથી જોયો. હું તો હામું જોજો કરું છું. 1 રૂપિયાનો રોકાણ નથી આમાં. 1 સાલ ને 1 જોડી કપડા પહેરીને હા હાઈલા રોકાણ જ નહીં. કદાચ મારા અહીંયા 3 લાખ રૂપિયા નક્કી કર્યા મને અહીંયા, અને મને 1 રૂપિયો ના આપે મારું જાય શું, પણ આ લોકો આપી દેશે. એને આપણે રામપીપાઈ બે દઈશું, લાંગણું નાખશું, પૈસા લીધો જાય શું નહીં. કોઈ આવ્યું આવે ને ચાલુ જ રાખવું ને, ચાલુ જ રાખવાનું. આપણે અમારા રાજુભાઈ આવ્યા છે, તે હળવદથી, અમારા નાગજીભાઈ ધાંગથી, બધા મારી હારે આવ્યા છે. મહારાજ છે અમારે હારે. આ બ્રિજેશભાઈ છે, ઠક્કર છે, લોણા સાહેબ છે. એ મારો વિડીયો ઉતારે છે. ભગવાન એનો ઉતાર નાખશે વિડીયો ઉતારે. મને હારો દેખાડો પણ દેખાતો નથી. એ બહુ કોશિશ કરી કેમેરા મને હારો દેખાડવાની, પણ કોઈ હારો દેખાડો નહીં. એક ભાઈ મને કહે ગોપા તમારી લુક બહુ સારી, આ લુક તારીમાં ભૂખમાંથી આવી. અને જે વસ્તુ ભૂખમાંથી આવે છે ભૂખા કાઢી નાખે, કમ્પ્લેટ કાઢી નાખે. હમણાં બાપુ જતો હતો ને, ટોલ ટેક્સ આવ્યો. મેં તું બાપલું મામા ને જવા દો. એટલે મારા પાસે ઘડી બેઠી મને કે હકુબા હવે તમે સુખી થઈ ગયા, તમારા ઘરમાં તમે ભૂખ વહી ગઈ, હવે તમે બંગલા ગાડી આ બધું થઈ ગયા, ને 50 રૂપિયામાં તમે બાબલું મામાનું નામ આપ્યું. કીધું ભૂખ તમારી હજી ઘરમાંથી જાય છે, ઘરમાંથી હજી મગજમાં નથી જતી. અમુક વસ્તુ મગજમાં ન જાય, તમે ગમે સુખી થાવ ને જે વાંહે પડી હોય ને બીક જ લાગી. હા અમારે ધાન ને દાંત ને વેર હતું, એટલું શેર હતું અમારે. આગળ ધાન ને વાંહે ધોરતો આમાં, કોઈ વાત ભેગો જ થતો. હવે થઈ ગયો કેમ વાંધો નહીં આવે જીવનમાં. પણ આ તમે બેઠા સંસ્કૃતિ છે. આમાં માં બેન ભાઈ આખી આખું પરિવાર બેન આપણે ક્યાં સંસ્કૃતિ કહેવાય. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. તમે જોઈજો, આપણી દીકરી ટીવી જોતી છે તો બાપ બાય નીકળી જાય છે, આપણી બેન ટીવી જોતી છે તો ભાઈ બાય નીકળી જાય. શું કરવા? એક પણ એવો સીન ટીવી પર નથી આવતો જે આખી આખું પરિવાર આપણે બહેન જોઈ શકીએ. હવે એવી જાહેરાત એડવર્ટાઈઝ પર નથી આવતી કે આપણે આખું પરિવાર બહેન એડવર્ટાઈઝ જોઈએ. એક પણ સીન નથી આવતો વિકૃતિ સિવાય કઈ નહીં. સારામાં સારું સાનિધ્ય હોય સંસ્કૃતિનો તો આ ડાયરો છે. આમાં ધીમે ધીમે બધું બદલાવા માંડ્યું. લોકગીત, રાડા, દુવા, ચાંદ બદલાવું છે. આમાં કેવા ગીત હતા આપણા લોકગીત જવા દો. તમને એક લાઈન સંભળાવું ગીતની. ગુજરાતી ગીતમાં શબ્દ કહેવાની તાકાત શું હતી તમે સાંભળ્યું છે? શુભ શબ્દ કહેવા માંગતા હતા. અને અત્યારનું હમણાં તમે સંભળાવું લેટેસ્ટ ગીત. આ દુનિયામાં શું હાલી રહ્યું છે? એકાદી લાઈન. હે તમારા દલડાને, તમારા રુદિયાને, હે તમારા મનડાને વારો મારા રે હોમ માનો જી રે. હવે મારા હમ માનો ધીરે, તમારા દલડાને, તમારા રુદિયાન, હે તમારા મનડાને વારો મારા રે હમ માનો.
ઉઠવાની ઘણી મારા રે હોમ માનો તમારા દલડાને તમારા રોદિયાને હે તમારા વાનડાને મારો મારા રે હોમ માનો ધીરે પાત હું પ્રાણ મારા રે હોમ માનો ધીરે જાદુ જીવો રે મારા રંગ ભર રસિયા હું તો બહુ બહુ નો માગુ સંગાર મારા રે હોમ માનો ધીરે हमने एक लोग स्विफ्ट मोटर कार गाड़ी અમે તો ફરવાના હપ્તા કોણ તમારા બાપ ભરવાના તમારા બાપુજીનું સીધા ફરશો બદલાવાનું હમણે દેવ પગલી મારો મિત્ર છે આપ સૌ ઓળખો છો એનું ખતરનાક ગીત આવ્યું અને ઝેર થઈ ગયું મેં ગાયું ગીત સારું છે ને મા પાસે કંઈક માગ્યું છે પણ એક મિસ્ટેક થઈ ગઈ બાપુ ભગવંત બાપુ ગીત સારું છે મા પાસે માગે છે એ ગીત મેં ગાયું તો મને માતાજી આવ્યા સપના મન કે સાલા ડફોડ કોઈ ગાતી નો રહી માં કેન્સલ નહીં ગયું શબ્દ હારા છે ભૂલ ક્યાં તમે સંભળાવો એક લાઈન સંભળાવું તમને એ તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી પેલા હવનો તે દહકો આયો મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી તો તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી કયું ગીત લાવ્યા માતાજી મને કે ભાઈ શું ગાસ મેં તો તારી મારી આબરૂનો સવાલ મારી મન કે બેટા તારે આબરૂ નહીં હોય માતાજી મારે છે બેટા બેની આબરૂ ભેગી શું લેવા કરે નોખી પાય હવે તું એવું કહે છે કે આજ મારી આબરૂનો સવાલ મારી તારી મારી આબરૂ બેટા ભેગી છે ના કોઈ જ ના કરતો પછી મેં બંધ કર્યું ગાતો હું પેલા ઓલું ગીત ગાતો મારી તરફ પડે વાંજી આવે મારી તરફ પડે લંગડા આવે મારી તરફ પડે નિર્ધન આવે મારે રાતે માતાજી આવ્યા મને કે શું ભાઈ ગાગા કરે આખી રાત તારા પડે વાંજી આવે તારા પડે લંગડા આવે તારા પડે આંધળા આવે મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં બેટા દવાખાને મોકલ લંગડા તમારું શું કામ છે પછી મેં કેન્સલ કર્યું પણ ગીતનો શબ્દ અલગ છે આપણે કહે છે ને મારી તારા પડે આંધળા આવે એટલે આંખું ને એની વાત નથી મારી તારા પડે લંગડા આવે એટલે આ પગ નથી એની વાત નથી અર્જુનને કીધું કૃષ્ણ ભગવાને બાપુ કે અર્જુન હું તને દ્રષ્ટિ આપું અર્જુન આંખું ધોતી તો દ્રષ્ટિ શું લે આપવી પડે એવું છે કે હે માં મને એવા પગ આપ હું સારા રસ્તે ચાલી શકું હે માં મને એવી આંખું આપ હું સારું જોઈ શકું હે માં મને એવા હાથ આપ હું સારું કાર્ય કરી શકું આ હાથ પગની વાત છે હા મુદ્દો અવરું સમજે બધા ખબર નથી કોણ કોને ક્યાં સમજી જાય છે દુઃખની વાત છે પણ મારા જીવનમાં ખબર પડશે મારી પાસે ભયાનક દુઃખની વાત છે ચોક્સ કરતા રહેવાના કોઈ મહેમાન આવી ગયા આવે છે આમ આવે દેખાતા ને વાહ વાહ મહેમાન આવે છે મુદ્દી વાત છે માન મહેમાનોને માન દલ ભરી દીધા નહીં એની પાસે 1 રૂપિયા લીધા નહીં વાહ નવગણભાઈ આવે છે હા લેખાતી લાઈન
માં ભગવતી મોગલ માને હે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો હે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો એ કણ જાંજરો મને કણ નડણ કબીર હો કણ જાંજરો મને કણ નડણ કબીર હો આતે હે મચોડા મારી મોગલ રમે રાહડે આતે હે મચોડા મારી મોગલ રમે રાહડે ભાઈ સોનીડા બિનવો અમારો મારી જજો વીર તુચો એના આગળ હોરી લાવો અમારી મોગલ માને ગાજર હો હા અરે ભાઈ નવગોળભાઈ બધા નડિયાદથી કેવલભાઈ બધા છે આખું મિત્ર મંડળ આવે છે જોરદાર તરનગરાથી આપણે મહેમાનને વધાવી વાહ વાહ પધારો વાહ મહેમાન આવી ગયા છે મારે પૂરું કરવાનું થયું તે આવી ગયા મહેમાન કે મારા ભાઈબંધ છે પણ એમ જો આ છે ને આપણને વહેલા આવી કઈ વાત નથી ભાઈબંધ છે વાહ વાહ ડબલ કેવલભાઈ બધા આવી ગયા છે